કાર મારા મિત્રનું ગામ. આ રહ્યું મારા મેતુભાનું ક્વાર્ટર. જો ભમરામાં ચોક્કસ મુલાકાત કરજો. આપણે હરિભા ચાય અને પાર્લરની બાજુમાં આપણું જ છે. આવ્યું આપણે ઇન્ટરવ્યુ લઈએ. આવી જા ભાઈ, આ બાદ ચલાવી જા. જો તો ઉતાર દે. લાવો હેડો પેલું તો લાવો યાર. ખાડો ખવડાવો. ગ્રાહક આવ્યા છે અમારા અમદાવાદથી. અમે બર્થડે ઉજવીને આવ્યા ને હેરા ઊંઘમાંથી ઉઠીને. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને આજ તો જો ડ્યુટી ચેન્જ કરીને રાતનો ઉજાગરો છે અને પાર્લરે આવ્યા છે. આ બાજુ રોમજી, આ બાજુ જીતુભા. આજ આખો પાર્લરનો સ્ટાફ બદલી ગયો છે. આજ પાર્લરના માલિક ખુદ આજ પાર્લરમાં બેઠા છે બાબુબા. આ બાજુ મારા નાગજીજી બેઠા છે જોવા કાઉન્ટર ઉપર. ચમકે બધા જ્યાં લગ્નમાં, આજ લગ્નની સિઝન હમણાં ચાલી રહી છે. 4-5 દાડાની આ ડ્યુટી રહે અને આપણે રોજ બ્લોગ નાખવાની કોશિશ કરશું. એટલે આજ આપણે બેહવા આવી ગયા તો ઉજાગરો થતો પણ કેમ કે કોઈ સ્ટાફ નથી. સ્ટાફવાળા જાણા રજા ઉપર જાય તાણે અમારે આવવું પડે. એટલે આ તો જો આ બાજુ જીતુભાઈ, હું આવ્યો અને આ બાજુ રોમજી નાઇટના કારીગર દિવસે આવ્યા છે. રાત દાડો એટલે બેસવું પછી મળીએ પછી. તો મિત્રો ઘણા ટાઈમ પછી 2-3 દાડા પછી બ્લોગ ચાલુ કર્યો હો. એક કટ 3 દિવસ પહેલાં લીધેલો હતો. 2-3 દિવસથી તો નવરાત નહીં પડતા. જેમ કે હરિભા પાર્લરે ઘણા ખરા માણસો રજા ઉપર હતા એટલે 2 દાડા આપણે પાર્લરે કાઢ્યા. અને આજ આડાવડું કોમ હતું. કોમ પટાવ્યું ને તારે હવે આવવાનું જવું હતું. તારના હવે ઘઉં લેવા ગયા હતા. અમારા ઘઉં લીધેલા વડું પડ્યા હતા. એ વડું એક ગોળી ભરેલા હતા. આજ લઈ આવ્યા. જો હવે કાર પહોંચ્યા. આ આવ્યો કાર મારા મિત્રનો ગામ. અને ભલા આપણે ઘઉં જોઈ લો. અને ઘેર આપણે મૂકવાની જગ્યા નહીં એટલે મેં તો બાને હોય ક્વાર્ટર મળેલું હોય પાલડી. એટલે ક્વાર્ટરમાં મૂકી દેવું. ચમકે હાલ આપણા ઘરનું કામકાજ ચાલુ છે. હજી પ્લાસ્ટર બાથરૂમમાં એકલું પ્લાસ્ટર થયું, બીજી કોઈ જગ્યાએ પ્લાસ્ટર થયું નહીં. તાબુ ભરાઈ ગયું પણ રહેવાનો વખો જ ચાલ જૂના ક્યારે પણ જોઈએ. હવે ઘરનું કામકાજ તો જાણો પટાશે પણ આ પહેલાં ઘઉં ભરીને આવ્યા છે. જેમ કે એમને એ જગ્યા ખાલી કરવાની મતલબ ઉધેડ હતી 1 વર્ષની. એટલે ભાઈ એમના ક્યાં જાય એટલે પછી એમને મારા ઘઉં લાવી દીધા. હું આગળ છું, મેં તો પાને બીજી ગાડીમાં પાછળ છે. એટલે ઘઉં મૂકવાના ક્વાર્ટરે. હું એ મેં તો પાના ક્વાર્ટરે કોઈ દિવસ જેલો નહીં. તમને પણ મેં તો પાનું ક્વાર્ટર બતાવું અને હું એ પણ જોઉં. કેમ કે આપણે ક્વાર્ટરે મેં તો ભાઈ રાશિતાનનો નહીં જો કદી. હવે જાય ક્વાર્ટર મળીએ પછી. આ રહ્યું અમારા મેતુભાનું ક્વાર્ટર. રૂમ, ગેલેરી ચાલો. રૂમ આટલો લાઈન મેળ દીધી. બાજુમાં બીજો રૂમ, કાજો રૂમ ચોગા રખોડું. કમરામાં જ બેઠો બહાર બરોબર નહીં દેખાય. તો મિત્રો આપણે ઘઉં ઉતારીને આવી ગયા છે પાર્લરે. પાર્લરથી આવ્યા છે બાજુમાં બરફનું કર્યું હોય ત્યાં આગળ. જો મસ્ત કોઈ ડીશ બનાવી. હા મને કોઈને મુલાકાત ના કરી હોય તો ચોક્કસ મુલાકાત કરજો. આપણે હરિભા ચાય અને પાર્લરની બાજુમાં આપણું જ છે. આવ્યું આઈસ્ક્રીમ વાળો એવું બિસ્કિટ નો શણગાર જબર કર્યો. જોરદાર શણગાર. કલર પણ છે એવા સારા. આઈટમ અલગ અલગ છે. તો કાલ જોનમાં જવા વાળાનો આપણે ઇન્ટરવ્યુ લઈએ. આવી જા ભાઈ, આ બાજુ ચલાવી જા. આ બાજુ આવી જા. ચાલવાનું કપડે પર. કાલ ચો ગયા હતા? કાલ અમે ચોણસમાં. ચમ ગયા હતા? લગનમાં. લગનમાં કેટલા દાડા મોજ કરી આવ્યા? એક જ દાડો. એક દાડો ચમ લે? એટલે 5 દાડા આવ્યો તો? 15 નતો, 2 દાડા જો મારો. પરમ દાડા ના ગયા હતા તો આજે આયા. આ તો 2 દાડા થયા ને. આ તો પણ પરમ દાડ તો શું હોય કશું ના. હવે જવાનું જોનમાં?
જવાનું 25-26 હા? 25-26 હજી 25-26 જવાનું એમ ને તો નાખજો અમને 24-24 અને રાખજો. 5મા ની 9 તારીખ બરોબર બધા જઈ બરોબર તારે જવાનું ભાઈ જેને જવું હોય ને તઈ જેટલા દાડા રજા પાડવી એટલા દાડા હોય કેમ 24 કરીને જવા 25-26 રજા 5મા ની 9મી રજા 25-26 બધા એકે હંગાત 6 માણસો જતા રહ્યા પાર્લર માં જે દાડા અમાર લેબુડી લેવડાઈ ગઈ અમારી જો આ તો એક બાજુ ચાનો માહોલ આ બેનું લેવું આપજે તઈ ચા ચા પડે છૂટા તો લોટ આવેલા હતા કાલ તો અરે આ કોણ દરની નોટો કોણ આલી નાખજે જે તો એકે સાથે 5-6 માણસો જતા રહે તો પાર્લરે વખો આવે આ જો અત્યારે પાર્લરની બરફ ગોળાની બધી ગરાકી જોઈ છે ડબલ માહોલ થઈ ગયો પહેલાં મંચુરિયમ ને ચા એકલી જ હતી હવે બાજુમાં આવી ગયું ગોળાનું ગોળામાં ફૂલ ગરાકી જોઈ લો હાઉસફુલ ના પાડીએ છે હજી ગ્રાહકો હેડ જ આવે છે જોઈ લો આ બાજુ મંચુરિયમ આ ચા અને આ બાજુ બરફ ગોળાનું તો તમે પણ હજી કહું છું બરફ ગોળો ના ખાધો હોય તો આવી જજો હરિભા ચા એન્ડ પાર્લરની બાજુમાં અને ચોક્કસ મુલાકાત કરીશું તમે ખાઓ બરફ ગોળો પણ મોડા ખાઓ મળીએ પછી તો મિત્રો આ લેકડા બેસી રહ્યા હતા પાર્લરે અને અમારા મંચુરિયમનો જે કારીગર છે એનો બર્થડે છે એટલે ફોન આ બાજુ નાખી બંને જણા ઉપડ્યા હા બજાર કેક લેવા માટે બજારમાં કઈ જગ્યાએ કેક લેવા જઈએ છીએ બ્લોગમાં જોડાયેલા રહ્યો બતાવીએ પછી મોણાનો બર્થડે પણ ઉઠાવીએ મળીએ પછી જો કેક લેવા આવી ગયા હા બીજા 20 તો એ કહી દે કે ફોર્મ ઉપર જાય અબાકસ એક અબાકસ કરાવ્યું તો 4 જો રેલવે સ્ટેશનના બાજુમાં જ આવેલી દુકાન છે અહીંથી લીધી છે વેદાંત કેકમાં તો જો કેક આવી છે પાર્લરે લાઈટર લેતા આપણા પર અને આ ભણાનો બર્થડે છે મંચુરિયમ કારીગર અમારા અનિલનો કારીગરનો પણ બર્થડે ઉજવવો પડે ભોણા ઓર્ડર આવ્યો ના ભણો કેક કાપીને જા યાર ઓર્ડર તું જા એક કામ કર તું જા બનાવ ભણાનો બર્થડે ઉજવવા દે ભણાનો બર્થડે ની મોજ લેવા દે યાર અને અમારા આવ્યું છે ટેપ લાઈવ ટેપ બર્થડે નું ગીત ગાજો પછી જોઈએ જો નહીં ગઈ તો પછી તારું આઈ બનશે ફિકર માઇક હાલ દો હાથમાં હાડો કલાકાર આપણા હાજર છે મહેન્દ્રસિંહ એટલે સ્ટુડિયો બંધ છે સ્ટુડિયો બંધ છે ને કે આપણા કલાકાર હાજર જ હતા અલા પા પેટી તો લેતા લા લાઈટર લેતા એટલે આ આવડું મોટું પાર્લર અને પેટી ના હોય યાર તું વાંચ્યું કરી એ બાબરે પેટી હલકા ભાઈ બર્થડે વાળો બોય સાઈડમાં હો અને આ બીજો લાભ લઈ જાય સાઈડમાં આવતા હડો એલા આ તો યાર હળકતું નહીં એ હળગત છે પણ તને ખબર નહીં હોય તમને ખબર ના પડે તાના ખબર Welcome to Outstaffing. બધું હંગાર લાવી દીધો જો ઠાઠ માર ના ભણાય ફટાફટ. આ વચ્ચે રહી જી એટલે હાડા એ હેપી બર્થડે બોલ ફૂક તો મારવા દે ને હા તો બરાબર બધા બોલજો ગીતના વાગે આ તો અબરું ગાડી લટકાવી દે માસ્કા ભણા મગાડો આ તો ખોઈશ બરો અનિલ ની રાહ જોરાતી હતી ભાઈ આવી જો હળો કેક કા બોલે એ કેક કા ખવરા કે લે એ કેક કા બોલે આના તો આ ના તો અમાર કલાકાર જો કે ખવરાવ લે પોણા ખાડો ખવરાવ
હા બસ બસ એ બગાડ નહીં ખવડાવો હા બરોબર તો પોણાનો બર્થડે મનાઈ ગયો અને એક ચાહક આવ્યા છે અમારા અમદાવાદથી કઈ જગ્યાએ રહેવાનું તમારે અમદાવાદમાં રાણીથી એમ તો અમારા બધા મસ્તી ચડ્યા જો નાગીન ડાન્સ કરે હે જો કરે આવડો મોટો લોચો મારે ને તો જોતા જોતા કે એ ચિરાગ આવું આવે છે જો હજી આ તો માર. જોશ છે. તારા માથામાં માર્યો જ ને તો તાર બાલ બહુ મોટા છે ચીકણા થોત હા બોલે બેજો આપણે એસપી સુપર વોચ બેસી નાખવાનો ફટાફટ સાફ કરી નાખો તા અમે બર્થડે ઉજવીને આવ્યા ને રંગ માંથી ઉઠીને હવે આયા છે ઊંઘમાં ઉઠીને આવ્યા આપણે બર્થડે મનાવતા નહીં ચોખ્ખી વાત છે. આપણે પણ તારો જો મનાવવાનો હતો પેલા પોણાનો મનાવવાનો હતો પોણાને બર્થડે મનાવીને દાડા ઓછા કર્યા તમે ખોટા કોઈ રાજી થવાનો દાડો નહીં રહ્યો તારો બર્થડે ઉજવો ને મારે 2 વર્ષ ઓછા કરવા બધી લાઈફમાં મેં કોઈ બર્થડે ઉજવો જ નહીં મારો ને ઉજવે નહીં કોઈ દિવસ. કોકના બર્થડે માં ભાગ લેવાય કે ના લેવાય આ ભાગ લેવા 2 નંબરની તમે રાજી ખુશી ભાઈને રાજી કરો આ તો એ મંચુરિયમ નો કારીગર એટલે અનિલે કેક મંગાવી કને ના ના બરોબર પોણાનો મનાવી. birthday. જે મનાવતા હોય એના માટે તો છૂટ છે હા. આપણે નથી મનાવતા એટલે મારો આનો બર્થડે ઉજવો ને વરો ઓછું કરી દેવું દર વર્ષે ઉજવી દેવાનું અમે એક વરો ઓછું તાર બરાબર એટલે તો મિત્રો વાગવામાં 12 વાગવા છે જો પાર્લરથી પહેરાઈ ગયા પોણાનો બર્થડે પણ ઉજવી દીધો અને મિત્રો શોર્ટ તો શોર્ટ ને લોંગ તો લોંગ જે બ્લોગ બન્યો એ આખું પાછું કરીને બ્લોગ બનાવી દીધો ચમક 3-4 દિવસ થઈ ગયા હતા એટલે કીધું બ્લોગ નાખવો પડશે અને ચાહક મિત્રો રાહ જોઈ રહ્યો છે બ્લોગની પણ મિત્રો ટાઈમ મળતો નથી એ બદલ માફી ચાહું અને જેમ જેમ સમય મળશે એમ એમ આપણે દરરોજ બ્લોગ બનાવવાનો પ્રયત્ન કરે જાઉં તો તમે જો સપોર્ટ કરો હોય એવો ને એવો સપોર્ટ કરજો તો મિત્રો આ બ્લોગને આપણે એટલે એન્ડ આપી દેવું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ